ઝેરી દારૂકાંડમાં વધુ એકનું મોત નીપજ્યું છે। ત્યારે દારૂકાંડમાં એકનું મોત થયું, સારવાર લઈ રહેલા ભાર્ગવ ઉપાધ્યાયનું મોત નીપજ્યું છે। હચમચાવે તેવા લઠ્ઠાકાંડમાં ત્યાર સુધી 13ના મોત નીપજ્યા છે। હજુ પણ અનેક દર્દી સારવાર હેઠળ છે। મોતનો ઝેરી હજુ કેટલા લોકોનો ભોગ લેશે, એક મોટો સવાલ છે, કારણ કે એક બાદ એક મોતનો આંકડો સામે આવી રહ્યો છે। હજુ પણ અનેક દર્દી સારવાર હેઠળ છે, ગંભીર પરિસ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે। ત્યારે ઝેરી દારૂ પીવાથી 13 લોકો મોતને ભેટ્યા છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ, જેમાં ઝેરી દારૂ પીવાથી જે મોતનો આંકડો વધી રહ્યો છે, અનેક સવાલો આ આંકડો દર્શાવે છે। અને જોકે તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પણ બીજી તરફ જે દર્દીની હાલત ગંભીર છે તેઓની સારવાર થઈ રહી છે। 13 લોકોના મોત નીપજ્યા છે। હજુ પણ અનેક દર્દી સારવાર હેઠળ છે। ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા આ તરફ અમારા સંવાદદાતા જોડાય, ત્યાં સુધી આપને મહત્વની જાણકારી આપી દઈએ કે 13 લોકો મોતને ભેટ્યા છે। પોલીસ તપાસ કરી રહી છે, આની કડી ક્યાં સુધી જોડાયેલી છે તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે। જે સારવાર લઈ રહ્યા છે તે દર્દીની હાલત પણ અત્યારે ગંભીર છે। ત્યારે હચમચાવે તેવા લઠ્ઠાકાંડમાં ત્યાર સુધી 13 લોકો મોતને ભેટ્યા છે। હજુ પણ અનેક દર્દી સારવાર હેઠળ છે। ભાવનગરમાં બનેલો લઠ્ઠાકાંડ, જેમાં ઝેરી દારૂ પીવાથી પહેલા 7 લોકોના મોત નીપજ્યા હતા અને હવે આંકડો વધી અને આંકડો 13 પહોંચ્યો છે। તે લોકો મોતને ભેટ્યા છે। આપને તસવીર બતાવી રહ્યા છે મૃતકની। ભાર્ગવ ઉપાધ્યાય નામના આ વ્યક્તિ, જેઓ મોતને ભેટ્યા છે અને અનેક જે પરિવારો છે તેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે। મૃતકોની આપને તસવીર બતાવી રહ્યા છે કે જ્યાં ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 13 લોકોનો જીવ ગયો છે। ભાવનગર